જય દ્વારકાધીશ, જય ઠાકર. તો આજે આપણે યાત્રા ચાલુ કરી દીધી છે, જે અરવલ્લીથી દ્વારકા. જોઈ લો, આ રહી આપણી સાયકલ. આપણે ઘેરથી આવી ગયા હતા નીકળીને અરવલ્લીથી દ્વારકા. તમને ખબર છે, દર વખતે આપણે યાત્રા કરીએ એટલે મંદિરે પહેલા જઈએ, દર્શન કરીને પછી નીકળીએ. તો હનુમાન મંદિરે પહેલા હું જઈને આવ્યો, અને આ પાછળ દેખાય ખોડિયારમાંનું મંદિર છે, જ્યાં હું હાલ દીવા અગરબત્તી કરી દીધા છે. જોઈ લો. અને હવે આપણી યાત્રા અહીંથી ચાલુ થાય. આજે તારીખ 13, આજે 13 તારીખ છે ને, આજે તારીખ 13 છે અને શુક્રવાર. તો આજે આપણે યાત્રા ચાલુ કરી દીધી છે અરવલ્લીથી દ્વારકા. બાકી સપોર્ટ કરતા રહેજો, અને આગળ તમને બતાવો આગળ આપણે ક્યાં જવાનું, કઈ જગ્યાએ જવાનું, રૂટ કયો રહે એ બી તમને આગળ બતાવું. બાકી જોઈ લો આપણી સાયકલ. આપણે ફેન ફોલોઈંગ આવી ગઈ મળવા માટે. હવે જઈએ આપણી જોડે કુણાઓ ને આપણે કાના જોડે જવાનું, કોણ કોણ જવાના, કઈ જગ્યાએ થઈને જવાનું હોય અને અત્યારે ચો જવાનું એ બધું હું તમને આગળ જઈને બતાવીશ. બાકી તો બન્યા રહ્યો આપણા વ્લોગમાં. ચાલો. મેઘરજ પહોંચી જતા લગભગ તોથી નીકળીને 2 કલાકની અંદર આપણે મેઘરજ પહોંચી જતા. અને મેઘરજ જ્યાં આગળ ઉભરાવાનું છે ત્યાં આગળ આવી ગયા હતા આપણે. જે છે JMB ડિજિટલ સ્ટુડિયો, રોહિતભાઈનો સ્ટુડિયો ત્યાં આગળ. આ દેખાય પાછળ JMB સ્ટુડિયો. જો ત્યાં આગળ આપણે પહોંચી ગયા છીએ. આમાં રોહિતભાઈ આવે મળીને પછી અહીંયાથી આપણે નીકળીએ અજુભાઈને ઘેર જવા માટે. ચલો ગાઈસ, ફાઇનલી આપણે મેઘરજ JMB સ્ટુડિયોમાંથી રોહિતભાઈ ત્યાંથી નીકળી અને રામગાડી પાર કરી દીધું. અને હવે અત્યારે પહોંચ્યા છીએ સારંગપુર કરીને ગામ ત્યાં આગળ. 1 કિલોમીટર બાકી અહીંથી. રોહિતભાઈનો ઓફિસથી આપણે નીકળી ગયા અને અત્યારના લગભગ 6 વાગી જાય. અજ્જુભાઈને ઘેર પહોંચવાનું લગભગ 15 કિલોમીટર બાકી હશે. તો જોઈએ કેટલાનો પહોંચાય. મેઘરજથી અત્યાર સુધી કન્ટિન્યુ છે સાયકલ. લગભગ 10 કિલોમીટર જેવું કાપી નાખ્યું. ચલો મળીએ આગળ, બતાવીએ કેટલા વાગે પહોંચી રહ્યા છે. જો તો ગાઈસ, ફાઇનલી આપણે અજુભાઈના જોડે પહોંચી ગયા હતા. બ્રધર ક્રિએશન એટલે રામાધણી રેડિયમ કરીને દુકાન અશોકભાઈની ત્યાં આગળ બેઠેલા હતા. તો મને ત્યાં બોલાવ્યા, મેં ત્યાં ગયા. થોડી વાર બેઠા, ચા નાસ્તા પાણી કર્યું અને પછી ત્યાંથી અમે નીકળી ગયા છીએ અજ્જુભાઈ ઘેર જવા માટે. લગભગ અત્યારના 8:30 જેવા થઈ ગયા છે. બાકી તો અજ્જુભાઈ આગળ જાય સાયકલ લઈને. જો એમની સાયકલ હતી આજ પડી હતી રામાધણી રેડિયમમાં. અને હા, આપણે ચાલુ જ છે સાયકલ. હવે થોડી વાર ઘેર પહોંચી જાઉં. લગભગ 20 મિનિટ જેવું લાગે. અમે નીકળ્યા ત્યાંથી કેટલું થાય ખબર નહીં. અમે ગયેલો એટલે મને ખ્યાલ હતો એટલે આટલો ટાઈમ થયો એટલે અજ્જુભાઈ ઘેર પહોંચ્યા. બાકી તો જો અજ્જુભાઈ સાયકલ કન્ટિન્યુ છે. લેવા માટે આવી ગયા હતા આમાં એવી સાયકલ લઈને. ચલો આગળ મળીએ.